સદગુરુ મહારાજની જય. આપણે ઉપદેશ શું લેવો જોવા છે? આપણે આ 84 મટાડવા માટે. બરાબર, 84 ને ખાણી મટાડવા માટે ઉપદેશ લેવો જોવા છે કે આ 84 લાખ અવતાર પૂરા થાય કે આ માણસનો અવતાર મળે છે. આવું 700 ક્યાં છે, બરાબર. અને 4 ખાણી તો ભાઈ ધરતીના 21 લાખ જેવું, પાણીના 21 લાખ, પછી ઈંડામાંથી 21 લાખ બને અને બસામાંથી 21 લાખ. તો આ કઈ 4 ખાણી કઈ કોઈ ગણી ન હોય અને કઈ બધી ખાણી હરખી ન હોય, બરાબર ને. આગુ પાછું હોય છે પણ 84 એટલે એક આપણે આ ભ્રમણા જે બેહી જાય છે એ ભ્રમણાને કાઢવાની છે. 84 એને કહેવાય કે આપણે જે અંધશ્રદ્ધામાં જે આ ભટકવી છે ને એ મટી જાય તો એ 84 માં છૂટ્યા કહેવાય. એટલે નકર તો આ ભ્રમણાઈઓ રહી જાય એટલે જીવને કઈ મોક્ષ થતો નથી. આ મનને જ મોક્ષ અપાવવાનો અને મનને જ સમજાવવાનું છે, બરાબર ને. આત્મ જ્ઞાન ની જરૂર એ હાટું પડે છે કે આ મનને સમજાવવા ત્યાં પછી તો પોતાનું મનને પોતે જ સમજાવી શકે, બીજો ન સમજાવી શકે. એટલે કીધું છે કે ભાઈ આપણે સંતો પાસે આ માર્ગ ગોતવા જવું જોઈએ કે ભાઈ આ 84 માં છૂટવાનો માર્ગ કયો છે. તો ગુરુ મહારાજ એ માર્ગ બતાવે, જેને જોયો હોય ને એ માર્ગ બતાવે કે ભાઈ આ માર્ગે હાલજે. મહેનત તો આપણે જ કરવી, પોતાને મહેનત કરવી જોઈએ. 84 માં છૂટવું હોય તો પોતાને છૂટાય, બીજો કોઈ આપણને છોડાય નહીં. એટલે આ 84 માં છૂટવા હાટું સંતો આદિ અનાદિ જોગ મહેનત કરતા આવ્યા અને એ પાછો એનો પુરુષાર્થ હોવો જોઈએ. એમાં કોઈ હવારત ન હોવો, પરમારથ કે કાર કહું મેં બાર બેરાય, બરાબર ને. તો એમાં આપણો પરમારથ હોવો જોઈએ, કોઈ જાતનો હવારત નહીં. કે આપણે શિષ્ય કરશું, દક્ષિણાઓ લીશું ને આપણે પૂજા કરશે, એવું તો મનમાં ભાવે ન હોવો જોઈએ. ગંગા સતીમાએ ચોખ્ખું કીધું કે અંતકરણમાં પૂજા કરે, અંતકરણમાં પૂજાવાની આશા કરે, એને કે હરિનો સંગ ન થાય. કેમ થાય? પોતે જ પૂંજવા મંડી ગયો, એમાં એને હરિનો સંગ થતો નથી. એટલે સંતો એની મહેનત હાથ છે અને જે પરમારથ કરે છે ને એને સંત કહેવાય. શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ, એના દાસ થઈને રહેવાનું છે. તો પછી આપણે અત્યારે જો પૂંજાવા મંડી ગયા એટલે આનો કઈ ઉગાડ થતો નથી, બરાબર. પૂજવા વાળો ને પૂજાવા વાળો બે થયા તો એ અદ્વૈત જ્ઞાન કહેવાય. અદ્વૈત જ્ઞાનમાં એક હોય. એટલે આ રીતે સંતોએ આપણને ઘણું સમજાયું છે, ઘણી આપણને આના વિશે ઘણી આપણે ચર્ચાએ કરવી છે, પણ આપણે જ બોલેલું આપણે પાળતા નહીં. પોતાને વ્યાપકમાં સમજાઈ જાય કે અદ્વૈત જ્ઞાન છે એ વ્યાપક છે, અને સદગુરુ વ્યાપક છે. પોતે પોતાને સમજવાનું છે, પોતાને સમજવાનું છે. બસ એ જ સમજાયું છે આપણને. તો પછી પોતાના મનને પોતે સમજાવીએ, બરાબર ને. આપણે જ્ઞાન જે રહ્યું ને એ જ્ઞાનથી સમજાય ને, બરાબર ને. એ આપણને આ જો 3 મેલ લાગે, સમજ્યા. એક શરીર ઉપર મેલ લાગે ને, એ તમે નહીં નાખો તો મેલ વિયો. પછી એક હોજરીમાં મેલ બંધાય, એને તમે રેસની ટીકડી લઈ લો તો એ સાફ થઈ જાય. અને ત્રીજો મેલ આ મનનો મેલ કાઢવા હાટું જ આ જ્ઞાન લેવું પડે. અને મનનો મેલ જાય ને એને શુદ્ધતા કહેવાય. લ્યો, મનનો મેલ જયારે વ્યો જાય એ મન શુદ્ધતા બની જાય, શુદ્ધ મન બની જાય, એને શુદ્ધતા કીધી છે. બીજી કોઈ શુદ્ધતા છે નહીં. જે નક્કી કરીને ઓલું મન હતું ને એ નક્કી નથી કરતું, એ પાછું દોડતું. શોધતા એ નક્કી કરીને પકડે છે, શબ્દને પકડે છે. એટલે આને તો
આ જ્ઞાન જેને મળી ગયું ને એને શોધતા જેને જ્ઞાન લાગી ગયું છે ને હા. એ શોધતા એને સુગડ જ બની સુગડ સમેટે હા સમેટે એના ઘટમાં ઘટમાં સાહેબ સાહેબ બેઠે પછી એના ઘટમાં સાહેબ બેઠા છે આવી સંતોએ વાત કરી સદગુરુ મહારાજ